નમસ્કાર. ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી આજે આ તમે જે દીકરીઓ જોઈ રહ્યા છો એમની સાથે ઉજવવામાં આવી. હવે માનવ કલ્યાણ આશ્રમ જ્યાં અહીંયા 40 કરતા વધારે દીકરીઓ રહે છે, જે એમનું મગજ થોડુંક અસ્થિર હોય છે એમના હિસાબે અહીંયા રહે છે અને ગવર્મેન્ટ ખૂબ સારી રીતે એમને સાચવે છે, પણ આર્થિક જરૂરિયાત ઘણી બધી એને હોય છે. તો આજે અમે અહીંયા રક્ષાબંધન ઉજવવા આવ્યા હતા અને અમારાથી બનતી સહાય એટલે થોડોક નાસ્તો અને નોટબુક આપેલી છે. તો મિત્રો, તમે પણ ક્યારેક તમારી સાથે છોકરાઓનો જન્મદિવસ અથવા અહીંયા સુરતમાં રહેતા હોય ને વિઝિટ કરવા માંગતા હોય તો વિડીયોમાં નીચે નંબર આપેલો છે, અવશ્ય મુલાકાત લેજો. અહીંયા ઘણી બધી વસ્તુ એવી જરૂરિયાત હોય છે જે દીકરીઓને જરૂરિયાત હોય છે. અહીંયા જે લોકો સંભાળે છે એને તમે આવી મળી પૂછો કે શું જરૂરિયાત છે તો તમને ખ્યાલ આવશે. આજે અમે તો આવ્યા ને અમને ખૂબ આનંદ થયો છે કે અમારી ઘરની બહેનો સાથે તો રક્ષાબંધનની ઉજવણી કરી, પણ જ્યારે આ બહેનો છે, દીકરીઓ છે, એમના ભાઈ અહીંયા કોઈ નથી, એમના ભાઈ વગરની દીકરીઓના આજે ભાઈ બનવાનો અમને મોકો મળ્યો છે. તો એ બદલ અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આજે આ બધી દીકરીઓના મોઢા ઉપર જે સ્માઇલ જોવાનો અને એમની સ્માઇલ આપવાનો અમને મોકો મળ્યો છે, એને અમને ભગવાને અમને લાયક બનાવ્યા છે. તમને અહીંયા સારી રીતે રાખે ને ભણવા માટે. અચ્છા, તો ખાસ ભણવા માટે સ્ટેશનરીની સામગ્રી જોતી હોય છે. વિડીયોમાં નંબર આપેલો છે, તો તમે વિડીયોમાં એક વખત સંપર્ક કરી અને અવશ્ય આશ્રમની મુલાકાત લઈ શકો.